જો ચાવલ છાશ બાસ બધું એટલે જમવાનું ગમે તેટલું પાતાવાળા આવે ને એટલે જમી લેવાનું બહુ મસ્ત. આપણે રાખી ગયા છીએ ચા પાણી પીવા કે પી કે આવ્યા છીએ હોટલે મામા ગામમાં. હા ઉલ્લડમાં ગાતી હોય ને કેમ છે? ગુડ મોર્નિંગ, જય મેલડીમાં. સવારમાં આપણે જાગી ગયા છીએ પાલનપુરમાં. આપણું ચોર પડ્યું છે. અહીંયા ગાડી છે આપણી, બીજી ગાડી છે 150 બોરીસ છે, બીજી છે પાથાવાડા. જોઈએ કેટલી ઉતરે છે પછી ત્યાં જઈએ. બ્રશ કરી લીધું છે અને ગાડી આપણી ખાલી થાય છે. જો એટલી ખાલી થઈ ગઈ છે. આમાં જો અહીંયા અડધી જ ઉતારવાની છે, 5 તપ્પી બીજી ઉતારવાની. જો તિરુપતિ ટ્રેડિંગમાં આપણી ગાડી ખાલી થાય. આ બધા છે ગાડી ઓફિસ છે અંદર, ત્યાંથી પછી ભાડું લેવા જવાનું થશે આપણે. નાનું લુક તમે જોઈ લો. અહીંયા એક જગ્યા છે આવી એડ્રેસ છે જગ્યા સમજે. પછી અહીંયા આવીએ અને આ બાજુમાં છે ત્યાં બને છે પેટ્રોલ પંપ. એટલે ગાડીઓવાળાને રોડ ટચ રહ્યા ને ડીઝલ બીઝલ પુરાવામાં કોઈ તકલીફ નહીં. અને આમ રોડ ટચ જમીન એક નંબર છે. જો આ બધી અહીંયા નજારો છે. જો હું તમને બતાવું, આ મજૂર કામ કરે. જો કેમ રોડ ટચ છે. આ રોડ છે આબુ રોડ. આબુ રોડ આમ જાય આબુ, આમ પાલનપુર સિદ્ધપુર વાળો. એટલે એવું છે કેમ પણ આપણી ગાડી ખાલી થવા આવી ગઈ છે. પછી આનાથી જઈશું આપણે પાથાવાડા મળીએ. ભાડું આવી ગયું છે તો પાથાવાડા જવાની છે. એટલી બધી 300 બોરી ઉતારવા પાથાવાડા જવાનું છે. તો જોઈ ત્યાં કેટલા વાગે ખાલી થાય છે પછી હું આગળ આવે છે. ટ્રાફિક જામ હોય. બહાર નીકળી સર્કલ વચ્યા છે અને અહીંયા બધા ભાડાવાળા છે સમજે. અહીં બધે તમારે સ્પેશિયલ ભાડીને આ ત્યાં બધું હોય ને તો તમને જોઈ હાલો ક્યાં પાછાવાડા. જો આ એનો લુક છે, આ એનો માર્કેટ ગેટ છે. આપણે અહીંયા ગાડી લગાડવાની છે. જો આ ભાઈ ઊભા છે જોઈ બધું કમ્પ્લેટ પ્લેન પાતાવાળા માર્કેટ પહોંચી ગયા છે. અત્યારે આ માર્કેટમાં ઓછું હોય મગફળીના ત્યાં એવું બધું પડ્યું છે, પણ ટ્રેક્ટર વધારે પડ્યા હોય. અત્યારે તો કાંઈ નથી સિઝન. જે સિઝન હોય ને ત્યાં પગ મૂકવાની જગ્યા ન હોય, એવડી મગફળી પડી હોય. અને તમે ભાઈ અહીંયા તમે સેજ ઓલું કરો ને ત્યાં આગળ લ્યો ને પાછળ લ્યો ને. હવે 12:30 થઈ ગયા છે. તો અહીંથી તો ગાડીઓ ખાલી જ થતી હોય, પણ ફાઇનલી અત્યારે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે. અને અહીંયા માર્કેટ 12:30 થઈ ગયા છે. જમવા જઈએ અને આ બધું આખું માર્કેટ જ છે. આખું મગફળીનું બે હામ ભર્યું હોય. હો ભાઈ ચાલો હવે આપણે જઈએ કેન્ટીનમાં જમવા પાથાવાડા. જોઈજો આ મગફળીનો ઢગલો છે. જો આખો ઢગલો ભર્યો છે ને. હા બધી મગફળી છે. જોઈ લો એટલી બધી મગફળી. આ આખા માર્કેટમાં નકર મગફળી. આ એની કાર્યાલય છે. જો આમ છેલ્લે કેન્ટીન છે. આમ અત્યારે માર્કેટનું કામ જ ઘણું ખરું ચાલુ છે. એટલે
પોર મગફળી આવશે ને જે ઉનાળું મગફળી આવશે. ઉનાળા મગફળીમાં આમ તકલીફ ઓછી પડી છે. આ બધું કામ બામ થઈ જાય ને દુકાન મસ્ત, પછી આપણને મજા આવશે. કારણ કે આપણે તો રોજ મગફળી ચાલુ હોય એટલે બીજો માલ ભરવાના આવે નહીં. ચાલો હવે જોઈ કેમ છે બધું. કેન્ટીનમાં પહોંચી ગયા છીએ. આ કૂપન બૂપન લેવા પડે. આ કેન્ટીન છે જમવાનું. આપણે કૂપન લઈ લઈએ પછી જમવાનું. 2 કૂપન આપજો ને. શું છે જમવાનું? હા ભાઈ કૂપન આપે. આ પાથાવાળા માર્કેટ છે. 50 રૂપિયાનું કૂપન આવે. પેટ ભરીને તમારે જમવાનું મળે છે. એટલે ગમે ત્યારે તમે પાથાવાળા આજુબાજુ આવો ને એટલે તમારે કેન્ટીનમાં જમવા બી આવવાનું. એટલે જો અહીંયા જમવાનું 1 નંબર હોય, પણ લેવું પડશે તમારા હાથે. સમજે શું છે સંભાઈ જમવામાં? દાલ બાટી છે ને? દાલ બાટી છે. હા જો ચટણી છે. જો ચાવલ ના એટલે કોઈ વાત નહીં. આ જો છાશ બાસ બધું એટલે જમી લેવાનું. બહુ મસ્ત. કેમ છે મામા જમવાનું? સારું છે કે નહીં? દાલ બાટીનો આજ છે શનિવાર મસ્ત આવે. જમીન બહાર નીકળી પછી આપી શંકર તડકાના કડિયા કામ કરે. કેમ જમવાનું મજા આવી? હે સારું હતું કે નહીં? હાલો આપણે જમી લીધું. હવે જઈ ગાડીએ તો ઘડી આપણે જઈ ગયા છીએ ચા પાણી પીવા. કેટલી કે આવ્યા હતી હોટલે મામા ગામમાં. હા ઉલ્લડમાં જાતી હોય ને ક્યાં આવી ગઈ. જઈએ છીએ. આ રસ્તો રહ્યો ને, આ રસ્તો રહ્યો ને આ જાય રાજસ્થાન, આ જાય ડીસા. આપણી ગાડી પડી છે ત્યાંથી. એક બીજું સોયલું રહ્યું કે નહીં તો ગાડી જઈએ આપણે ગાડીએ. અને હવે એનાથી થયું હાલતા ગાડી લઈ ગયા છીએ. અને જોઈએ ગાડી આપણે જો હાલતી કરી છે. હા ધાનેરા બધું જવાનું છે. હાલો હવે જોઈએ ત્યાં જાય કેટલા વાગે ભરાય છે. મગફળી ભરવાની છે. શેઠનો ઓર્ડર આવી ગયો છે. એ કે મગફળી ભરવા જવા દો. તો ક્યાંની છે મગફળી એ તો ત્યાં જાય પછી ખબર પડે. જોઈએ હાલો પહોંચી ગયા છીએ. જો આપણી ગાડી કાંટે આવી ગયા છે. જોઈએ મગફળી ભરવાની છે. આપણી ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. આ જો તમે જ્યાં જો ને નકરી આ બધી મગફળી છે. જો આ ગાડીઓ થપ્પાના થપ્પા જો બધી મગફળી. આ નાનું અમથું ગોડાઉન છે. મોટું એવી ગોડાઉન ને બધે બજારું બધું આમ નો બકાવું શું ગયો. આ મગફળી બેકા ખાઈ ગયો. આમ બેકું ગયો. આ બધી મગફળી છે. મગફળી છે. બધી ગાડીઓ ભરાય. ગાડી ભરાઈ ગઈ છે. જો આવી હાઈટ હોય. ગાડી ભરાઈ ગઈ છે. હવે બિલ્ટીન વાટે સીવી. હવે બિલ્ટી આવે, એક બસ આવે પછી ખબર પડે કે શું છે. અને ટ્રાફિક જામ છે. જો ગાડીઓ પડ્યો ન કર્યું. અંદર ગાડીઓ કાંટો લેવાની અંદર
અંદર નથી એટલી જગ્યા ટપાલ આવી ગઈ મામા આપણી હવે આપણે અહીંથી નીકળશું હવે વિરમગામ જઈ અને મળીએ કાલ સવારે નવા બ્લોક જય માતાજી જય મેલડીમાં જમવા ટાઈમ થઈ ગયો સાહેબ બહુ મોડું થઈ ગયું જમવાનું ગાડી અહીં જો રોડમાં જ પડી છે અને આપણે જમવા જવાનું શાક દેશી તડકા હોટલમાં છે જોઈએ જમવામાં શું છે લોકેશન એક નંબર છે જોઈએ શું છે કાઠિયાવાડી છે રાજસ્થાની જમવાનું આવી ગયું છે જો મસાલાનું છે રોટલી છાશ અમારા મામા જમે છે ચાલો આપણે જમી લઈએ આપણે જમીન નીકળી જશે ઘરે કાઢીએ હવે કાલ સવારમાં મળીશું વિરમગામ નવા બ્લોકમાં જય માતાજી જય મેલડીમાં હાલો હવે મળીએ કાલ સવારમાં નવા બ્લોક